દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બાકી નાણાં અને વ્યાજ માફી કરીને કેસનો નિકાલ કરવા માટે સુરતની કોર્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે। પક્ષકારોએ કોર્ટના દરવાજે આવવું ન પડે તે હેતુથી હવે પક્ષકારોના દરવાજે કોર્ટ જશે। સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના જણાવ્યા પ્રમાણે સુરત મહાનગરપાલિકાના ડીજીવીસીએલના સહયોગથી તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ કોસાડ આવાસમાં વસવાટ કરતા લોકો માટે લોક અદાલતનું પ્રી કન્સિલેશન યોજાયું હતું, જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પહેલ કરવામાં આવી હતી। કોર્ટના સ્ટાફ દ્વારા જે તે વિસ્તારમાં જઈ કેસનો નિકાલ કરાયો હતો। અત્યાર સુધીમાં મોબાઈલ વાન ચાલતી હતી, પરંતુ આ વખતે એક જ કેમ્પ રાખી કેસનો નિકાલ થશે। આ ઘટનાને સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ કુમાર ત્રિવેદીએ ઐતિહાસિક પહેલ ગણાવી હતી। વીજ ચોરીના અનેક કેસ વર્ષોથી પેન્ડિંગ હતા, જેમાં ક્યારેક અધિકારીઓ ગેરહાજર હોય તો ક્યારેક પક્ષકાર। આ કારણે કેસમાં વારંવાર ટ્રાયલ લંબાતી હતી। આખરે કોર્ટે જ ડીજીવીસીએલ, મનપાના અધિકારીઓ તેમજ કોર્ટમાંથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. ત્રિવેદી, મીડિયેશનના સચિવ ડી.આર. જોશી, મીડિયેટર આઈ.પી. જોબનપુત્રા તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજરોજ કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલેશન લોક અદાલતનું આયોજન થયેલ છે। જેમાં એસએમસી અને ડીજીવીસીએલ વિશેના જે દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે, તેના માટે આજરોજ કોર્ટ દ્વારા તે સ્થળ ઉપર એટલે કે કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલેશન સિટિંગનું આયોજન કરાયેલ છે। પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્પલેટ દ્વારા વિતરણ કરી અને જાગૃત કરવામાં આવેલા છે। આજરોજ અહીંયા લોક અદાલતનું આયોજન થયેલ છે। તેના અનુસંધાને આજરોજ ડીજીવીસીએલના અધિકારીઓ, એસએમસીના અધિકારીઓ અને મીડિયેટર તેમજ એલએડીસીના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજરોજ હાજર રહેલ છે। પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે। તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહેલ છે। તો પક્ષકારો આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 5-10 પક્ષકારો આવેલા છે, પણ ટોટલ 191 કેસ છે પેન્ડિંગ છે, એમાં તમામ પક્ષકારોને નોટિસ માત્ર કોસાડ આવાસમાં જ સામાન્ય રકમ જેવી કે 5,000, 7,000, 15,000 જેવી રકમના 400 થી વધુ કેસ પેન્ડિંગ છે। આ કેસમાં જીબી, પક્ષકાર અને કોર્ટનો સ્ટાફ મદદરૂપ થાય તો આ તમામ કેસનો નિકાલ આવે તેવી શક્યતા છે। અમુક વ્યાજ વીજ કંપની માફ કરે, કેટલીક બાકી રકમ પક્ષકાર ભરી આપે અને કેસના નિકાલ અંગે કોર્ટની પરવાનગી આપે, તેની સાથે જ જો ચારેય તરફથી સહકાર મળશે તો આવા અનેક કેસોનું નિરાકરણ સ્થળ પર જ થઈ શકશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।